નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પાંચમું ચેપ્ટર જે એસપીનું છે એ આપણે શરૂ છે અને આ ચેપ્ટરની અંદર સંચાલકોની માહિતી આમાં બતાવવામાં આવી છે, જેમાં આપણે સંચાલકોના વિવિધ જે પ્રકારો છે ત્યાં સુધી છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી, જેમાં થોડા પ્રકારો આપણે છેલ્લે જોયા. અલગ અલગ પ્રકારો જે સંચાલકોના કહેવાય છે અને આને લીધે સંચાલક મંડળ આખું બને છે અને આ સંચાલકો દ્વારા જે આખું કંપનીનું સંચાલન કરવામાં આવે છે, જેને લીધે કંપનીનો વિકાસ થશે, પ્રગતિ થશે. આ બાબતોને ધ્યાનમાં લઈ અને સ્વતંત્ર સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર, વધારાના સંચાલક, વૈકલ્પિક, નોમિની, આવા ઘણા બધા જે છે પ્રકાર અને એની શું વિશેષતા છે, અગત્યતા શું છે, શું એનું મહત્વ છે, એ તમને આ વિવિધ પ્રકારોમાં સમજાવેલું છે. તો આપણે છેલ્લે 5 પ્રકારો જે છે એ જોયા હતા, જેમાં છેલ્લો હતો વૈકલ્પિક ડિરેક્ટર. વિવિધ ડિરેક્ટર્સની માહિતી આપતું આ આખું જે પોર્શન છે એમાં આપણે હવે આગળ વધીએ છીએ અને વૈકલ્પિક ડિરેક્ટર પછી જે ભાગ આવે છે, જે પ્રકાર આવે છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો નેક્સ્ટ જે પ્રકાર છે એ છે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. સ્વતંત્ર ડિરેક્ટરની તમને મુદ્દત આપેલી છે કે 5 વર્ષ સુધી હોય છે. આ સિવાય જે રેગ્યુલર ડિરેક્ટર છે, જે વાર્ષિક સામાન્ય સભામાં ચૂંટાઈને આવે છે, આવા ડિરેક્ટર માટેનો સમયગાળો એ વાર્ષિક સામાન્ય સભામાં સિનિયોરિટી વાઇઝ પૂરો થતો હોય છે, જે વિશે આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. તો આ જે બાબત છે એમાં એવો એક પ્રકાર કીધો છે કે જેનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક આપવાની હોય. આ કઈ રીતે બતાવેલું છે? તો અહીંયા જે આખો પોઈન્ટ છે એને સમજીએ છીએ આપણે કે કોઈ ડિરેક્ટરની હોદ્દાની મુદ્દત જે છે એ પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે. હજી એની મુદ્દત કન્ટિન્યુ છે, એટલે કે હજી એની મુદ્દત પૂરી થવાને વાર છે, છતાં પણ એને કોઈ કારણસર એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે કે એ મુદ્દત પૂરી કરી શકે તેમ ન હોય, ત્યારે કઈ રીતે નિમણૂક થતી હોય? તો એ એની ખાલી જગ્યા જે પડી, બરાબર, એ એની જગ્યા ખાલી પડી કારણ કે એની હજી કાર્યકાળ બાકી હતો અને એને હોદ્દો જે છે એ ઉપરથી ઉતારી દેવામાં આવ્યો કે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો. આવા સમયે જે બાબત બતાવેલી છે કે આમાં નિયમનપત્રને આધીન કંપનીનું જે નિયમનપત્ર છે એને ધ્યાનમાં લઈ બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં અથવા કેન્દ્ર સરકાર એના દ્વારા જે ડિરેક્ટરની ખાલી જગ્યા છે એ માટે નવા વ્યક્તિને નિમી શકાય છે. તો જે ડિરેક્ટરનો સમય પૂરો નથી થયો એને અગાઉ જો દૂર કરી દેવામાં આવશે તો એમાં નિયમનપત્રની જોગવાઈ લાગુ પડશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એની સભાની બાબતો લાગુ પડશે અથવા કેન્દ્ર સરકાર જે નિમણૂક કરી શકે છે. તો આ ત્રણમાંથી કોઈ રીતે નિમણૂક કરી શકાય છે. આવી રીતે પણ બનતું હોય છે કે જ્યારે સમય પૂરો ન થયો હોય તો પણ કોઈ ડિરેક્ટરને ખાલી જગ્યા માટે, એટલે કે એને હોદ્દા પર દૂર કરવામાં આવ્યો તો એની જે જગ્યા ખાલી પડી છે જે તે સમય માટે, એમાં નવા ડિરેક્ટરને નિમી શકાય છે. બરાબર. તો આખો પોઈન્ટ આ રીતે બતાવેલો છે કે આમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં નિયમનપત્રને આધીન રહી અથવા તો જે કેન્દ્ર સરકાર છે એ પણ મંજૂરી આપી અને નિમણૂક પામી શકાય છે. આ આખો જે પોઈન્ટ છે એની અંદર અમુક એવા સંજોગો કે જે એને હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવશે. તો સંચાલક મંડળ જે છે એમાં સંચાલકો વિશેષ સ્થાન ધરાવે છે, ઉચ્ચ પદવી છે, ઉચ્ચ હોદ્દેદાર છે, છતાં પણ કોઈ કારણસર એને એના હોદ્દા ઉપરથી સમય પૂરો થતાં અગાઉ દૂર કરવાના આવે તો એ કેવા સંજોગો બની શકે એ તમને આગળ આપેલા છે, લિસ્ટ આઉટ કરેલા છે કે આ સંજોગોમાં એની જગ્યા જે છે ખાલી કરી શકાય છે. તો આપણે એક પછી એક જોઈએ છીએ કે કેવા સંજોગોમાં એને સમય પહેલાં દૂર કરી શકાય છે કોઈ પણ ડિરેક્ટરને. તો તમે ધ્યાન આપો, એક પછી એક જે સંજોગો આપેલા છે એમાં જોઈએ છીએ આપણે. પહેલું, કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે. બરાબર. આ એક સંજોગ ઊભો થાય કે જેની અંદર, તો આમાં એવું કારણ હજી નથી આવ્યું કે શું એ સભામાં નિર્ણય લેવો, પણ ટૂંકમાં એને દૂર કરવામાં આવ્યો છે. સામાન્ય સભા અથવા સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે.
તો એ સંજોગ એવો છે કે જેમાં એનું સ્થાન ખાલી થઈ શકે છે, એટલે કે એની મુદ્દત હજી બાકી છે છતાં પણ એને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે. બીજું, છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભામાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર હોય. જો હવે એક્ઝેક્ટ કારણ આવ્યા કે ઉપર કીધું કે સામાન્ય સભામાં અથવા સંચાલક મંડળમાંથી ડિરેક્ટરને દૂર કરવામાં આવે, તો કેવા કારણો એમાં સંજોગો ઊભા થઈ શકે કે છેલ્લા 12 મહિના એટલે કે 1 વર્ષ આખું જે કહી શકાય એમાં સંચાલક મંડળની સભામાં પરવાનગી મેળવ્યા વગર સતત આવ્યા જ ન હોય, ગેરહાજર રહ્યા હોય, જાણ પણ ન કરી હોય કોઈ પણ સંચાલક મંડળમાં અને મિટિંગમાં પણ હાજર ન હોય છેલ્લા 12 માસ એટલે 1 વર્ષ. આપણે 12 માસની રીતે યાદ રાખીએ, આ પણ એક ઓબ્જેક્ટિવની રીતે જ યાદ રાખવાનું. તો એવા ડિરેક્ટરને એની મુદ્દત પૂરી થતાં અગાઉ હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. ત્યાર પછી અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર થાય. આ સંજોગોમાં આપણને સભ્યપદની રીતે ખ્યાલ જ છે કે આ વ્યક્તિ સભ્ય થવા માટે યોગ્ય નથી. તો સંચાલકમાં પણ કોઈ સંચાલક સાથે પણ આવું બન્યું હોય, અસ્થિર મગજ, નાદાર કે અચાનક એનું મૃત્યુ થઈ જાય, તો એનો હોદ્દો જે છે એની મુદ્દત તો હજી બાકી હતી પૂરું થવાની, એટલે એને આપણે કહેવાય નિવૃત્તિ બાકી છે, હજી સમય તો છે, પણ આવા સંજોગોમાં અગાઉ એની જગ્યા જે ખાલી પડી ત્યારે ઉપર કીધું એમ કે વધારાના જે છે એ સમય પહેલાંના ડિરેક્ટર નિમી શકાય છે. તો આ નિયમનપત્ર બોર્ડ ઓફ ડિરેક્ટરની સભા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આ શક્ય છે. અદાલતે ગેરલાયક જાહેર કરેલ હોય, અદાલત દ્વારા જો ગેરલાયક જાહેર કરવામાં આવ્યો હોય કોઈ કારણસર, બરાબર, જેમાં એણે કોઈ એવી પ્રવૃત્તિ કરી હોય, એ માટે પણ એને હોદ્દા ઉપરથી મુદ્દત પહેલાં દૂર કરી શકાય. નૈતિક અધઃપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવ્યો, કોઈક અપ્રમાણિક બહુ ખરાબ કામ કર્યું છે જેને લીધે નૈતિક મૂલ્યોનું જે છે એ પતન થયું છે એવું કોઈ કાર્ય કર્યું હોય, અથવા કોઈ ગુનો કર્યો હોય, તો આવા ગુના જે કરવા બદલ અદાલત એને દોષિત ઠેરવ્યો હોય તો એવો વ્યક્તિ કંપનીમાં આટલું ઊંચું સ્થાન તો પ્રાપ્ત કરી જ નથી શકતો, એટલે તરત એને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવશે. કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જાય. કોઈ કંપનીમાં અથવા તો એમ કહી શકાય કે પોતાની પણ કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત છે અને કોઈ લાભ છે કે કોઈ કરાર કર્યો હોય જેમાં એને બીજી કોઈ કંપની સાથે એમાં કોઈ ફાયદો થવાનો હોય, તો એણે એ જાહેર કરવું પડે છે કે મને આ કંપનીમાં કરાર કરવાથી હું એ કંપનીમાં જોડાયેલો છું અથવા તો મારું કાંઈક જે છે એમાં સંબંધ છે અને એનાથી મને લાભ છે, તો એણે કહેવું પડે છે, જાહેર કરવું પડે છે. જો એ જાહેર કરવામાં નિષ્ફળ જશે એટલે કે જાહેર નથી કરતો, તો આ વ્યક્તિને પણ તાત્કાલિક હોદ્દા ઉપરથી સમય પહેલાં દૂર કરી શકાય છે. આવા વિવિધ સંજોગો અનુસાર આ જે પ્રકાર આપેલો છે એ ઊભો થઈ શકે છે. અને છેલ્લું છે, ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણો સમાવી શકે છે. અહીંયા જે આગળ કારણો આપ્યા, જે સંજોગો કીધા, એ બધા જાહેર કંપનીની રીતે બતાવેલા છે, પણ છેલ્લા પોઈન્ટમાં એવું કીધું છે કે ઉપરના તો ખરા, પણ એ સિવાય પણ એના નિયમન પત્રમાં આની સિવાય પણ બીજા કોઈ કારણો સમાવેશ એ ખાનગી કંપની કરી શકે છે. બરાબર, તો આ જે મુદ્દત પહેલાં જે જગ્યા ખાલી પડી અને હજી મુદ્દત બાકી છે, તો એવી જગ્યા ઉપર ડિરેક્ટરની નિમણૂક થાય ત્યારે એ આ પ્રકારની રીતે કહેવાશે, જે સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક પામ્યા છે. અને જ્યારે ઓલાની મુદ્દત નિવૃત્તિની આવતી હોય ત્યારે આ જે લીમાયેલા ડિરેક્ટર છે એ આપોઆપ એ પણ નિવૃત્ત થશે, પણ ખાલી જગ્યા ન પડે એટલા માટે આવા ડિરેક્ટરની નિમણૂક થઈ શકે છે. આ પણ એક પ્રકારની રીતે બતાવેલું છે. તો આ સંજોગોને પણ આપણે યાદ રાખવાના છે. આ પણ પ્રશ્નની રીતે જ આપણને પૂછાઈ શકે છે કે કયા સંજોગોમાં ખાલી જગ્યા માટે ડિરેક્ટરની નિમણૂક થઈ શકે છે. બરાબર, તો એ પણ એક પ્રશ્ન છે. હવે આગળ વધીએ છીએ અને નવો જે પ્રકાર છે એ જોઈએ છે, જે છે નાના શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર્સ. નાના શેર હોલ્ડર્સ એ શું છે એ વિશે આપણે વાત કરીએ. તો 2013 કંપનીમાં જે નોંધાયેલી કંપની છે એમાં જે નિયત કરવામાં આવ્યા છે એમાં નાના શેર હોલ્ડર્સ જે કહી શકાય એ પણ એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. બરાબર, આ નાના શેર હોલ્ડર્સ એટલે કેવા, તો એની એક વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે અને એક અર્થ પણ સમજી લેવાનો છે તમારે. તો કદાચ તમને આ પણ એકલો પૂછાય તો કે
નાના શેર હોલ્ડર્સ એટલે જેમના શેરની દાર્શનિક કિંમત, એ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. દાર્શનિક કિંમત ₹20,000થી વધુ ન હોય. બરાબર, અહીંયા આમાં જે સંખ્યા છે એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આને એટલા માટે નાના શેર ધારકો કીધા છે કે જેમાં રોકાણ કંપનીમાં ઓછું હોય પણ મર્યાદિત હોય, અથવા નિયત કરવામાં આવે તેવી રકમથી વધુ ન હોવી જોઈએ, તો એને આપણે નાના શેર હોલ્ડર્સ કહેશું. આ એનો અર્થ નીકળી જશે ઓબ્જેક્ટિવ, MCQ VSQ બંનેની રીતે. બરાબર, તો આ વ્યાખ્યા પણ, અર્થ પણ ગણી લેવાનો છે. નાના શેર હોલ્ડર એટલે જેમની દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોય અથવા તો નિયત કરવામાં આવેલ રકમથી વધુ ન હોય. તો આ એક કંપની ધારામાં જોગવાઈ છે. આ સિવાય પણ વધુમાં એક જોગવાઈ કરવામાં આવી છે કે આ જે નાના શેર હોલ્ડરની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. ઓછામાં ઓછી 1,000 જ હોવી જોઈએ, જેની દાર્શનિક કિંમત 20,000 અથવા તો જે કંપનીએ નિયત કરેલી હોય એટલી સંખ્યા. તો આ પણ એક એટલે અહીંયાથી બે પ્રશ્નો બને છે. એક તો નાના શેર ધારકોની વિશેની માહિતી આવી અર્થની રીતે, અને કેટલી સંખ્યા, તો કે ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. બરાબર, 1,000 ઓછામાં ઓછી, એથી વધારે હોઈ શકે. આ થયો 7મો પ્રકાર. આમ તો તમને આગળ કુલ 7 પ્રકાર આપેલા છે નાના શેર હોલ્ડર સાથે, પણ અહીંયા એક વધારાનો એક પ્રકાર જે પણ અગત્યનો જ છે, એટલે આમ 8મો પ્રકાર જે આગળ નથી આપ્યો છતાં પણ એને પણ યાદ રાખવાનું છે કે આ પ્રકાર છે એ હવે આવે છે, એ છે સ્ત્રી ડિરેક્ટર. બરાબર, આમ તો આ ડિરેક્ટર જ છે એટલે કોઈ 7 પ્રકારની રીતે નથી, પણ 8મો એટલે મૂક્યો કે હવે એક એવો નિયમ છે કે જેટલા પણ ડિરેક્ટર, કંપની ધારામાં એવી નવી જોગવાઈ છે કે જે દરેક નોંધાયેલી અને જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી ₹100 કરોડ કે તેથી વધુ હોય. જો નોંધાયેલી કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, ભરપાઈ મૂડી વિશે આપણને ખ્યાલ છે, શેર મૂડીનો આ પ્રકાર છે, બરાબર, જે ભરાયેલી મૂડી કહેવાશે, એની 100 કરોડ કે તેથી વધુ હોય એવી કંપનીમાં ઓછામાં ઓછા એક સ્ત્રી ડિરેક્ટર એ હવે ફરજિયાત છે, જે કંપની આ મર્યાદામાં આવતી હોય એની માટે. પણ આ ડિરેક્ટર જ કહેવાશે, સ્ત્રી ડિરેક્ટર, પણ એવી કંપનીમાં ઓછામાં ઓછો એક ડિરેક્ટર, જે લેડી ડિરેક્ટર છે, એ હોવા જોશે. આ પણ આપણે MCQ VSQની રીતે જ યાદ રાખવાનું છે. અને આ સ્ત્રી ડિરેક્ટરના જો તમને પ્રકારો પૂછાય કે ડિરેક્ટર્સના પ્રકારો કોઈ પણ 3 સમજાવો, 4 સમજાવો, કારણ કે આમાં 3 અને 4 માર્કના પણ પ્રશ્નો છે, તો એ પ્રશ્નની રીતે આપણે આમાંથી કોઈ પણ પ્રકાર સમજાવી શકીએ. એમાં સ્ત્રી ડિરેક્ટર પણ આવી જશે. અને બીજો એમાં જે સંખ્યા કીધી છે 100 કરોડ કે તેથી વધુ, એમાં ઓછામાં ઓછા એક સ્ત્રી ડિરેક્ટર હોવા જોઈએ. આ નવા કંપની ધારામાં ઘણા બધા જે છે ફેરફાર કરવામાં આવ્યા છે. તો આ થયા વિવિધ પ્રકારો જે ડિરેક્ટરના કહી શકાય, અને એટલા માટે જ આ ડિરેક્ટર્સ કંપનીમાં સર્વોચ્ચ સ્થાન ઉપર છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે જે પોઈન્ટ આવે છે જેમાં લાયકાત ગેરલાયકાત છે એ પોઈન્ટ, અને ત્યાર પછી નિવૃત્તિ, સંચાલકોનું રાજીનામું અને એને હોદ્દા પરથી દૂર કરવા. બરાબર, આ બધા પોઈન્ટ એ તમારા આ વર્ષના બોર્ડમાં એ બાદ થયેલા પોઈન્ટ છે. જે હમણાં આપણે ખાલી જગ્યાની માટે જે જોઈ કે મુદ્દત પહેલાં જે ડિરેક્ટરની જગ્યા ખાલી પડે ત્યારે જે નિમણૂક થાય છે, એના સંજોગો જોયા કે આવા સંજોગોમાં એ જગ્યા ખાલી પડે છે. બરાબર, એમાં આ ગેરલાયકાતોમાં ઘણા પોઈન્ટ જે છે આવી જાય છે. પણ કારણ કે આ વખતે આ પોઈન્ટ બધા બાદ થઈ ગયા છે, એટલે આપણે એને જો પછી સમય રહેશે તો ચોક્કસ આગળ એને સમજશું. અત્યારે આપણે આ કોર્સમાં નથી લેતા. લાયકાત ગેરલાયકાત બાદ થઈ ગયું છે. ત્યાર પછી સંચાલકોની નિવૃત્તિ, એનું રાજીનામું અને સંચાલકોને હોદ્દા પરથી દૂર કરવા. બરાબર, આ બધા પોઈન્ટ જે છે એ તમારે સીધા આમાંથી નીકળી ગયા છે આ વખતમાં. તો એના અનુસંધાને આપણે એ પોઈન્ટને અત્યારે નથી લેતા. ડિરેક્ટર પદનું ખાલી સ્થાન જે પોઈન્ટ છે એ પણ નીકળી ગયો છે, એટલે એને આપણે સમય રહેશે તો પછી આગળ સમજશું. પણ અત્યારે આપણે અહીંયાથી પણ આગળ વધીએ છીએ અને જે પોઈન્ટ સમાવેશ છે એમાં જઈએ છીએ. એ છે સંચાલકોની સત્તા, ફરજો અને જવાબદારી. બરાબર, તો બાદ થયેલા પોઈન્ટ
પછી જે ઇન્ક્લુડ છે પોઈન્ટ જે તમને બોર્ડમાં પૂછાશે એ રીતે જે ઇન્ક્લુડ રાખેલો છે એવા પોઈન્ટમાં ત્રણેય આવે છે: સત્તા, ફરજો અને જવાબદારી. બરાબર, પણ એમાં પણ જે કાંઈ બાદ હશે એ આપણે જોઈ લઈએ છીએ. પહેલાં અત્યારે આપણે જોઈએ છીએ સત્તા, ફરજો અને જવાબદારી. આ 3 પોઈન્ટ ભેગા છે, એમાંથી આપણે પહેલાં સત્તા જોઈએ છીએ. બરાબર, તો સંચાલકોની સત્તા એ વિશે થોડી થિયરિકલ બાબત સમજી લઈએ. તમને ખ્યાલ છે કે શેરધારકો કંપનીના માલિકો છે. વિવિધ જગ્યાએથી, ભારતમાંથી કે બહારથી પણ કંપનીમાં જે છે રોકાણ કરી શકે છે અને એટલે એમને માલિકી હક મળેલો છે. આગળ જેમ એમને દરજ્જો મળ્યો છે સંચાલકોને કે એ લોકો શેરધારકોના પ્રતિનિધિ જેવું કામ કરે છે, એટલે એને ચૂંટી અને લાવવાનું કામ એ શેરધારકોનું છે. એટલે આજના પ્રતિનિધિ છે. બંને વચ્ચે એક સંબંધ બને છે જેમાં શેરધારકો માલિક છે અને સંચાલક મંડળ એજન્ટ જેવું કામ કરે છે. તો આ સ્વરૂપે માલિકો દ્વારા મોકલાયેલા પ્રતિનિધિ હોવાને લીધે સંચાલકો કંપનીમાં વિશેષ દરજ્જો ધરાવે છે, વિવિધ પ્રકારનું સ્થાન ધરાવે છે અને સંચાલક મંડળ એ પ્રતિનિધિ શેરધારકોનું બને છે. અહીંયા જનરલી એવું કહેવાય છે કે, અને એ છે તે કે સંચાલક મંડળ સર્વોચ્ચ સત્તા છે, પણ અમુક કાર્યો એવા છે કે જેમાં એ લોકોએ શેરધારકોની સંમતિ એ મેળવવી આવશ્યક છે. ભલે સર્વોચ્ચ સત્તા છે પણ માલિકો તો શેરધારકો છે, એટલે અમુક એવા કાર્યો છે કે જે કરવા હોય તો પહેલાં શેરધારકોની સંમતિ લઈ અને પછી જ થઈ શકે છે. તો એ સ્વરૂપે ગણીએ તો ભલે સર્વોચ્ચ સત્તા એ સંચાલક મંડળ છે, પણ અમુક બાબતમાં એમણે પૂછવું પડે છે માલિકોને, એટલે એવા સમયે સર્વોપરી એ શેરધારકો બની જાય છે. સર્વોપરી સત્તા તો માલિકની જ હશે, એટલે માલિકો જ સર્વોપરી છે. સર્વોચ્ચ સત્તા એ સંચાલક મંડળ છે. અમુક એવા કામ છે જેમાં સંચાલકો જે છે એ શેરધારકોને પૂછીને જ કરવા પડે છે, એ સીધા નથી થઈ શકતા, એમને સીધી સત્તા નથી. એ આગળ આપણે આમાં આવી જશે. પણ સંચાલક મંડળ જે છે એ પોતાના નિર્ણયો લે છે, બહુમતીથી લે છે અને એને લીધે એ કાર્ય ઠરાવ બને છે. અમુક એવા કાર્યો હોય છે કે જેમાં સર્વાનુમતિ પણ જરૂરી છે. બરાબર, મેજોરિટી બહુમતીથી નિર્ણય લેવાઈ જતા હોય છે, પણ અમુક એવા કાર્યો છે જેમાં સર્વાનુમતિ એટલે બધા હા પાડે એ જરૂરી છે. બાકી મેજોરિટી હા પાડે એટલે એ બહુમતી દર્શાવાશે. આમ તો આગળ સંચાલકોની સંખ્યા વિશે તો આપણે વાત કરી જ ચૂક્યા છીએ. એની કેટલી સંખ્યા ઓછામાં ઓછી અને વધુમાં વધુ હોવી જોઈએ, પણ કંપનીમાં આ સભ્ય સંખ્યા જે છે એ જનરલી મર્યાદિત હોય છે, એટલે 6, 7, 8 જેટલા જ સંચાલકો હોય છે. ઓછા સંચાલકો હોવાને લીધે એક ફાયદો એ છે કે એમની વચ્ચે વિવાદ ઊભો થતો નથી, કારણ કે જેટલા ઝાઝા હશે એટલું વચ્ચે આમ ગ્રુપિઝમ થઈ જશે, વચ્ચે જે છે વિવાદ ઊભા થશે, એવું ઘણું થશે. જ્યારે 5, 6, 7 સંચાલકો હોય તો ઓછા હોય એટલે બધા એકસાથે મળીને જ કામ કરે. એટલા માટે કંપનીમાં મર્યાદિત સંચાલકોની સંખ્યા જ રાખવામાં આવે છે, જેથી વિવાદ ઊભો ન થાય. તો અમુક કાર્ય બહુમતીથી થાય છે, અમુક કાર્યો એવા છે જેમાં સર્વસંમતિ, સર્વાનુમતિ જરૂરી બને છે. બરાબર, આ સત્તા અનુસાર સંચાલકો એ કંપનીમાં સર્વોચ્ચ સત્તા છે, પણ અમુક બાબતમાં એમણે ચોક્કસ કંપનીના માલિકોને પૂછવું પડે છે, એમની મંજૂરી લઈને પછી જ એ સત્તા મેળવી શકે છે. એટલે એવા સમયે સર્વોપરી સત્તા એ માલિકો શેરધારકોની બને છે. કંપનીને તમને ખ્યાલ છે કે કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. આ સ્વરૂપે સંચાલકોને વિવિધ સત્તાઓ મળેલી છે અને એ સ્વરૂપે એમની સત્તાઓ એ લોકો ભોગવી શકે છે. અધિકૃત હોય છે એ સત્તા ભોગવવા માટે સંચાલક મંડળ હકદાર છે. પણ આ સત્તા એમને જે પ્રાપ્ત થયેલી છે એ 3 ભાગમાં જે છે એ વેચાય, એટલે 3 રીતે ટૂંકમાં એમને સત્તા મળે છે. બરાબર, એ 3 રીતો કઈ કઈ છે? તો પહેલી રીત જે એમને 3 રીતે મળે છે એ છે કંપની ધારા અન્વયે, એટલે કંપની ધારા દ્વારા. કંપની ધારામાં પણ સંચાલકો માટે વિવિધ સત્તાઓ એ મૂકવામાં આવી છે અને એને લીધે જ એ લોકો સર્વોચ્ચ સત્તા બને છે. ત્યાર પછી એક છે કંપનીના આવેદનપત્ર દ્વારા. કંપની જે આવેદનપત્ર બનાવે છે એમાં પણ સંચાલકો માટે અમુક સત્તાઓ નક્કી કરે છે. અને કંપનીના નિયમનપત્ર દ્વારા, નિયમનપત્ર જે કંપનીનો આંતરિક દસ્તાવેજ છે એના દ્વારા પણ કંપનીમાં સંચાલકો માટે જે સત્તાઓ છે એ મૂકવામાં આવી છે.
તો આ 3 રીતે એમને સત્તાઓ પ્રાપ્ત થઈ શકે છે. આમાં સૌથી વધારે જે સત્તાઓ એમને મળેલી છે એ છે કંપની ધારા અન્વયે. બરાબર, કંપની ધારામાં એમને વિવિધ સત્તાઓ છે અને એમનું તમને એ જે સત્તાઓ છે એની તમને માહિતી, જે મળેલી સત્તા છે એ તમને એક પછી એક અહીંયા આપેલી પણ છે કે કંપની ધારામાં સંચાલક મંડળને કઈ કઈ સત્તાઓ મળેલી છે. આ સત્તાઓ એવી છે કે જેને લીધે એ કંપનીમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. બરાબર, તો આપણે જોઈએ છીએ કે આ જે અત્યાર સુધી તમે જે ઘણા બધા આપણા બધા જે ચેપ્ટર સમજી ગયા છે એમાં ઠરાવ જે બાબતમાં કીધા છે, જપ્તી હોય, ફેરબદલી હોય, આ બધી બાબતો કંપની ધારામાં એમને મળેલી સત્તામાં આવે છે. એ સત્તાઓનું ઘણું મોટું જે છે એ લિસ્ટ આપેલું છે એ આપણે જોઈએ છે. આ કંપની ધારામાં એમને મળેલી સીધી સત્તા છે. આ માટે એમને કોઈને પૂછવાની જરૂર નથી. બરાબર, એ સીધો ઠરાવ કરી શકે છે. તો આ મુજબ જે સત્તાઓ ભોગવશે એમાં છે કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી. વિદ્યાર્થી મિત્રો, આ આપણું છેલ્લું ચેપ્ટર છે અને આ ચેપ્ટર મુજબ કે આપણે અગાઉના બધા ચેપ્ટર પૂર્ણ કર્યા છે એટલે તમને આમાં જે કાંઈ શબ્દો આવશે એથી તમે હવે પરિચિત જ છો. બરાબર, તો શેર બહાર પાડવાનું ચેપ્ટર, જે મુજબ એની ફાળવણી કરવાની એટલે વહેંચણી કરવી એ એમની જ સત્તામાં આવે છે, જે એમને કંપની ધારામાં મળેલી છે. ત્યાર પછી શેર હોલ્ડર્સ પાસે બાકી રહેલા નાણાંની માંગણી કરવાની. શેર ધારકો પાસે જે હપ્તાની માંગણી છે એ પણ એ જ કરી શકે છે, તમને ખ્યાલ છે. જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી. જો કોઈ જામીનગીરીની ફરીવાર ખરીદી કરવાની હોય તો એને માન્ય કરવા માટે સંચાલકોને જ સત્તા છે. આ માટે આ બધી સત્તાઓ એવી આપેલી છે કંપની ધારામાં કે એ માટે એ લોકોએ કોઈને પૂછવાની જરૂર નથી. એ સીધો ઠરાવ કરી શકે છે, અંદર ડિસ્કસ કરીને. ત્યાર પછી ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર્સ સહિત જામીનગીરીઓ બહાર પાડવી હોય. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર્સની જામીનગીરી તમને ખ્યાલ છે. બીજી કોઈ જામીનગીરી બહાર પાડવી હોય તો પણ એમને સત્તા છે. કંપની વતી નાણાં ઉછીના લેવા. કંપની વતી એ લોકો નાણાં જે છે એ ઉછીના લેવા માટે સત્તા પ્રાપ્ત કરે છે. કંપનીના નાણાંનું રોકાણ કરવું. કંપનીમાં જે મૂડી છે એનું ક્યાંક સારી જગ્યાએ રોકાણ કરવા માટે સીધી એમને સત્તા છે, જેથી કંપનીની પ્રગતિ થઈ શકે. આ સિવાય છે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. વચગાળાનું ડિવિડન્ડ, આપણને ડિવિડન્ડનો પોઈન્ટ શેર બહાર પાડવાના ચેપ્ટરમાં સમજી ચૂક્યા છીએ. વચગાળાનું એટલે જે ઇન્ટરિમ, અધવચ્ચે, જે વર્ષની ટૂંકમાં વચ્ચે બહાર પાડે છે, એ બહાર પાડવાની સીધી સત્તા એ શેરધારક સંચાલક મંડળને છે. શેરધારકો અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપે છે, જ્યારે વચગાળાનું ડિવિડન્ડ શેરધારકોની મંજૂરીથી નહીં પણ સંચાલકોની સત્તામાં આવે છે, એ જ સીધું બહાર પાડી શકે છે. કંપનીએ કમાયેલ નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. જે નફો થયો છે એની પર ડિવિડન્ડની ગણતરી કરવાની સત્તા એ સંચાલક મંડળને છે. વૈકલ્પિક ડિરેક્ટર્સ, વધારાના ડિરેક્ટર્સને હંગામી ધોરણે નિમણૂક આપવી. બરાબર, આ બધા જે પ્રકાર આગળ આપણે જોઈ ગયા વૈકલ્પિક ને વધારાના, એની થોડા ટેમ્પરરી જે નિમણૂક છે તે થોડા સમય માટે. આ પ્રકારો આપણે ફરીવાર વાંચીને સમજી ચૂક્યા છીએ, તો એ આપણને યાદ હોવા જોઈએ કે આ પ્રકારોમાં શું આવે છે. તો એમાં જે ડિરેક્ટર્સની થોડા સમય માટે નિમણૂક થાય છે એ પણ સંચાલકોની મંજૂરીથી જ થાય છે. લોન મંજૂર કરવી અથવા પ્રત્યાભૂતિ, જે ગેરંટી કહી શકાય, આપવી અથવા લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. જો કંપનીમાં લોન લેવાની હોય કે એમાં કોઈ ગેરંટી આપવાની હોય લોન બાબતે, કે કોઈ જામીનગીરી પૂરી પાડવાની હોય તો એ સત્તા સંચાલકોને કંપની ધારામાં આપવામાં આવી છે. ત્યાર પછી નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. બરાબર, નિવેદન આપવાનું એમના ફાળે આવે છે. પૈસાની બાબતમાં નિવેદન, બોર્ડનો જે અહેવાલ, આખો જે અહેવાલ લેખન છે એમાં પણ એમને મંજૂરી આપવાની સત્તા મળેલી છે. કંપનીનો ધંધો વિસ્તારવો. કંપનીને પ્રગતિ કરવી, કંપનીનો વિકાસ કરવો, એ સ્વરૂપે વિસ્તાર કરવાની જવાબદારી, મૂળ સત્તા એમની છે. એકત્રીકરણ, જોડાણ કે પુનઃરચનાને મંજૂરી આપવી. કોઈ કંપની એક બીજા સાથે જોડાય, આપણે સભ્યપદના ચેપ્ટરમાં ખ્યાલ છે, જોડાણ કરવું, પુનઃરચના કરવી, આ બધી સત્તા સંચાલક મંડળને રહેલી છે. કોઈ કંપની લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો. કોઈ કંપની ખરીદવી હોય તો પણ સંચાલકોને સત્તા છે. બીજી કંપની ઉપર અંકુશ, જે એમની હરીફ કંપની હોય એની ઉપર કોઈ રીતે અંકુશ રાખવો હોય, મેળવવો હોય તો એ પણ સંચાલકોની નીતિને ધ્યાનમાં લઈને જ થાય છે. તો વિવિધ સત્તાઓ છે. અને છેલ્લે કે કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય, આ સિવાય પણ કોઈ અન્ય વિષય, એટલે જો હજી આટલી તો સત્તાઓ કીધી છતાં પણ હજી કોઈ અન્ય વિષય હોઈ શકે
જે મુજબ એ કંપનીમાં સત્તા પ્રાપ્ત કરી શકે. આવા બધા આ કંપની ધારામાં એમને એટલે જ વિશેષ સત્તાઓને લીધે જ આ સર્વોચ્ચ સત્તા કે સ્થાન પ્રાપ્ત કરે છે. તો કેટલી બધી સત્તાઓ એ કંપની ધારામાં એમને આપવામાં આવી છે. પણ આટલી બધી સત્તાઓ પ્રાપ્ત હોવા છતાં પણ આગળ જેમ કીધું કે સર્વોચ્ચ સત્તા તો છે, પણ અમુક બાબત એવી છે કે જેમાં એમણે શેર ધારકોને પૂછવું પડે છે. એમની મંજૂરી વગર એ શક્ય નથી. એને લીધે ત્યારે સર્વોપરી સત્તા એ શેરધારકો બને છે. આ સત્તાઓ જે કીધી એ એવી છે કે જેમાં એમને પૂછવાની જરૂર નથી. એ લોકો મીટિંગમાં નિર્ણય લઈ અને ઠરાવ કરી શકે છે. પણ હવે પછી જે પોઈન્ટ આવશે એ એવો છે કે જેમાં એ લોકો સીધા નિર્ણય લઈ નથી શકતા. એમાં પહેલે એમણે સભા બોલાવવી પડે શેરધારકોની, અને સભાની અંદર શેરધારકો એને મંજૂરી આપશે તો એમને મળેલી સત્તા કહેવાશે. બરાબર. તો એ રીતે ત્યારે શેરધારકો સર્વોપરી છે. પણ એ પોઈન્ટ આપણે હવે નેક્સ્ટ ઓલામાં જોશું. અત્યારે આપણે આ વિવિધ સત્તાઓ વિશે વાત કરી. કંપની ધારાની સત્તાઓ, જેમાં આપણે એને સીધી જે સત્તાઓ આપેલી છે કંપની ધારામાં એ વાત કરી, અને ત્યાર પછી જે શેરધારકો દ્વારા મળશે એ સત્તાઓની વાત, આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા જે સત્તા મળે છે એની વાત એ આપણે હવેના પછીના લેક્ચરમાં જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે અહીંયા લેક્ચર પૂર્ણ કરું છું. સંચાલકોની નિમણૂક જે આગળ આખો પોઈન્ટ છે, પ્રથમ સંચાલકો અને રેગ્યુલર જે પછીના સંચાલકો, એ અને સંચાલકોના જે પહેલા 3 પ્રકારો છે, જે આગળ આપણે સમજી ચૂક્યા છે, એમાં પહેલા 3 પ્રકાર અને નિમણૂકનો આખો પોઈન્ટ એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાના રહેશે. બરાબર. તો આ થયું આ લેક્ચરનું હોમવર્ક. હવે આગળની જે બાબતો છે એનાથી આપણે નવા લેક્ચરમાં પરિચિત થશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.